વાત કરીએ દાહોદની તો માતા પિતાના આશીર્વાદ લઈને દાસા ખાતે સાંસદે સપરિવાર સાથે મતદાન કર્યું। આજે તારીખ 7મી મે 2024 અને મંગળવારના રોજ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના દાસા ખાતે દાહોદ લોકસભા મતવિસ્તારના સાંસદ જસવંત ભાભોરે માતા પિતાના આશીર્વાદ લઈને સપરિવાર સાથે મતદાન કર્યું હતું। અહીંયા ઉલ્લેખનીય છે કે જસવંત ભાભોર દાહોદ લોકસભા મતવિસ્તારના વર્તમાન સાંસદ છે અને આજે યોજાયેલી લોકસભાની ચૂંટણીના દાહોદ લોકસભા મતવિસ્તારના ભાજપના સાંસદ પણ તેઓ ઉમેદવાર છે। અંતર્ગત વાત કરવામાં આવે તો તેઓએ સપરિવાર મતદાન કેન્દ્ર ખાતે આવીને મતદાન કરીને દાહોદ લોકસભા મતવિસ્તારના તમામ મતદારોને સમયસર મતદાન કરવા, અચૂક મતદાન કરવા અને 100% મતદાન કરવા માટે અપીલ કરી હતી અને પોતે ખૂબ સારી લીડથી જીતશે તેવી આશા પણ તેઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી। મેં મતદાન કર્યું છે। સવારથી લોકસભા ક્ષેત્રમાં લાંબી લાંબી કતારો લાગી છે। મતદારોમાં ઉત્સાહ છે, ઉમંગ છે। ફોર્મ ભર્યું તે પહેલા અને આજ દિન સુધી એટલો બધો લોકોનો ભાજપા તરફી ઉત્સાહ રહ્યો છે। મોદી સાહેબના વિકાસને સાથ આપ્યો છે। દાહોદ લોકસભા ક્ષેત્રની અંદર વિકાસ કરવામાં કમી રાખી નથી। મોદી સાહેબની યોજનાઓ હોય, મફત અનાજ હોય, આયુષ્માન ભારત કાર્ડ હોય, કિસાન સન્માન નિધિ હોય, એમ આઝાદીના ઇતિહાસમાં પહેલીવાર દાહોદ લોકસભાની અંદર અનેક કામો કરવાના કારણે મતદારોનો ઉત્સાહ, ઉમંગ, મોદી સાહેબના વિકાસને સહયોગ અને વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવા માટે इस बार 412 फिर एक बार मोदी सरकारना संकल्प साथे मारी लोकसभा क्षेत्रना बधा मतदार भाई बहनों ने अपील है कि 100% वोटिंग करिए, विकास ने वोटिंग करिए અને વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવા આપ સૌ મારા મતદાર ભાઈ બહેનો સહયોગ કરશો એવી આશા વ્યક્ત કરું છું।